બનાસકાંઠા જિલ્લાની મહિલાઓને રસોઈ મોંઘી થઈ છે, કારણ કે સમગ્ર ગુજરાતમાં એક અઠવાડિયાથી ભારે વરસાદના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતાં શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું હતું। ભારે વરસાદના કારણે શાકભાજી પાકમાં નુકસાન થવાથી શાકભાજી માર્કેટયાર્ડમાં શાકભાજીની આવક ઘટી છે, જેથી ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે। જે શાકભાજી 20થી 25 રૂપિયામાં મળતી હતી તે શાકભાજી અત્યારે 50થી લઈ 70 રૂપિયા સુધીના ભાવે મળી રહી છે। અમારી ડીસા એપીએમસી શાક માર્કેટમાં દુકાન છે રિટેલની। અત્યારે ડીસાની અંદર તમામ શાકભાજી ઓછા આવે છે। ઉત્તર ગુજરાતના શાકભાજી આવે છે, કાઠિયાવાડ છે, સૌરાષ્ટ્ર છે, સુરત છે, નાસિક છે, એ બાજુ જ આવે છે। એ બાજુ પાણીનો બહુ ભારે વરસાદ છે અને ત્યાં આગળ ખરેખર પૂર પણ આવ્યા છે અને લોકોના ખેતરમાં પાણી થઈ ગયું છે। જલદાગ લાગવાથી શાકભાજીનો બહુ બગાડ થયો છે એ લોકો ખેડૂતોને। એના કારણે ડીસા શાક માર્કેટની અંદર બહુ જ ઓછું શાકભાજી આવે છે। એ કારણે શાકભાજી જ્યારે 10થી 15થી 20 રૂપિયા કિલો, એ શાકભાજીનો ભાવ અત્યારે 60થી 70 રૂપિયા કિલો તમામ શાકભાજીનો ભાવનો વધારો થયો છે। એ કારણે કે ભારે વરસાદ, ભારે પૂર અને લોકોને ખરેખર ખેતર ભરાઈ ગયા છે। આગળ અમદાવાદ છે, મહેસાણા છે, વડોદરા છે, સુરત છે, નાસિક છે, કાઠિયાવાડ છે, તમામ જગ્યા ઉપર વરસાદ લોકોના ખેતર ભરાઈ ગયા, બહુ શાકભાજીનો બગાડ થયો છે। એના કારણે શાકભાજીનો ભાવનો વધારે છે। જે ડીસા શાક માર્કેટની અંદર, ડીસા ઉત્તર ગુજરાતની અંદર મોટામાં મોટી શાક માર્કેટ ડીસાની અંદર એપીએમસી છે। એના કારણે તમામ સેન્ટરમાંથી શાકભાજી ડીસાની અંદર આવી રહ્યા છે અને અહીંયાથી તમામ શાકભાજી તમામ રાજસ્થાનોની અંદર જઈ રહ્યો છે। એના કારણે શાકભાજીનો ભાવનો બહુ જ વધારો થયો છે। શાકભાજી એ કારણે ભાવ વધારે છે। સમજી લો, ફુલાવર હતું જે 30થી 40 રૂપિયા કિલો, અત્યારે 60થી 70 રૂપિયા કિલોનો ભાવ છે। કોતા ગોબી હતું જ્યારે 20થી 25 રૂપિયા, એનું 30થી 40 રૂપિયા કિલો છે। કંકોડા જેને કહેવાય, કંકોડાને પણ જલદાગ લાગ્યો છે। એના કારણે કંકોડા બી બહુ ઓછા આવે છે અંબાજીથી। એના કારણે કંકોડા જે વેચાણ થતું હતું 40થી 50 રૂપિયા કિલો, અત્યારે એનો ભાવ છે કમસે કમ 80થી 90 રૂપિયા કંકોડાનો ભાવ છે। કારણ કે કંકોડા ઓછા આવે છે, ખેડૂતોને ફાલ ઓછો મળે, અમુક વરસાદના કારણે બગાડ છે। એના કારણે ડીસામાં કંકોડા બી ઓછા આવે છે। લીંબુમાં જલદાગ લાગ્યો, જે લીંબુ 40થી 50 રૂપિયા કિલો વેચાતા અત્યારે 70થી 80 રૂપિયા કિલો એનું વેચાણ થાય છે। એવી રીતે મરચાં પણ બગાડ થયો છે। મરચાંમાં થોડા ઘણો ભાવનો ઘટાડો, કે ખેતરમાં જે નવા મરચાં આવે એટલે બગાડ થાય, એના કારણે થોડો ભાવનો એનો ઘટાડો છે। ટામેટામાં જે પાણી લાગે એના કારણે ભાવનો ઘટાડો છે, બહારથી આવે છે, એના કારણે માપના જ ભાવ છે ટમાટામાં। ફુલાવર છે, દૂધી છે, દૂધીમાં જલદાગ લાગ્યો, જે દૂધી 2 રૂપિયા 3 રૂપિયા કિલો વેચાતી અત્યારે માર્કેટમાં 10થી 12 રૂપિયા કિલોનો વેપાર થાય છે। અને કાકડી છે, તમામ શાકભાજી જે બી ગણો, ભીંડા જે 5થી 6 રૂપિયા કિલો વેચાતા અત્યારે 2 દાડામાં ભીંડાનો ભાવ પણ થોડો વધારે થયો છે। કારણ કે ખેતરોમાં પાણી 2 દાડા વરસાદ બનાસકાંઠામાં પડ્યો, એના કારણે ખેતરોમાં પાણી ભરેલા, ખેડૂત ભીંડા તોડી ન શકે, એના કારણે 10થી 15 રૂપિયા કિલો વેચાણ થાય છે ભીંડીનું પણ। તમામ શાકભાજીનો ભાવનો વધારે છે અત્યારે। ગવાર જે વેચાતો હતો 20થી 25 રૂપિયા, 40થી 50 રૂપિયા કિલો એનો ભાવ બી થઈ ગયો છે। તુરિયા જે વેચાતા હતા 20થી 25 રૂપિયા કિલો, અત્યારે 40થી 60 રૂપિયા કિલો એનો ભાવ છે તુરિયા। અને કારેલા, લીલા ધાણા જે વેચાતા હતા 40થી 50 રૂપિયા કિલો, એના 120થી 140 રૂપિયા કિલો વેચાણ થાય છે। કારણ કે ધાણા નાસિકથી આવે છે, નાસિકથી આવતા હોય તો ગાડીઓમાં બગડી જાય છે, એના કારણે બહુ બગાડ થાય છે। એના કારણે ધાણાનો પણ ભાવ વધારો છે, ધાણા વગર લોકોને ચાલતું નથી। તમામ સબ્જીમાં ધાણા નાખવા જોઈએ। ચોમાસાની અંદર તમામ સબ્જી આવે છે, સમજો કે દૂધી છે, ભીંડા છે, કંકોડા છે ખાસ, પછી ટમાટર છે, પછી શિમલા મરચાં છે, ગીલુડી છે, તમામ સબ્જી આવે છે બહારથી। આવક પહેલાં કરતાં થોડી ઓછી છે અભિયાન શાકભાજીની। જે ખેડૂતોને 20 જબલા આવતા એની જગ્યાએ 10થી 12 જબલા જ આવક છે અભિયાન। ભાવમાં કમસે કમ કિલોથી 5થી 10 રૂપિયા એક કિલો।